કઈ આયા તમે? પંચમહોત્સવ में आया। શું જોયું? यहाँ भाड़્યું હા થોડું ઘણું પણ શું જોયું? આમ ભાળી તો કહો પણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે અમે આવી ગયા છે વડા તલાવ પંચમહોત્સવનો વિડીયો જોવા માટે, બરાબર? તો વિડીયોમાં તો બન્યા રહેજો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. ઓકે. મિત્રો આજે છેલ્લો દિવસ છે, ફૂલ પબ્લિક છે, જોઈ શકો છો તમે. વાહનો ટ્રાફિક જામ થાય પણ અહીં ચાલતા જવાની પણ બહુ તકલીફ પડે છે, બરાબર? તો મિત્રો જોઈ શકો છો અત્યારે સાંજના વાગ્યા છે 7 અને ફૂલ ટ્રાફિક અહીંયા થઈ ગયું છે, જે તમે લાઈવ નજારો જોઈ શકો છો. આ લોકો બીજા ઘરે જઈ રહ્યા છે અને બીજા પંચમહોત્સવમાં મેળો જોવા માટે આવી રહ્યા છે. તો ચાલતા જવાની પણ બહુ તકલીફ પડી છે અત્યારે અમને. તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં એ પબ્લિક આવી છે અને બીજા અહીંયા ટેકરા ઉપર ચડી ગયા છે, જાણે માઉન્ટ આબુ ઉપર ચડી ગયા હોય એવું લાગી રહ્યું છે. જુઓ અડધા માઉન્ટ આબુ પર ચડી રહ્યા, જોઈ શકો છો તમે. જોઈ શકો છો. તો મિત્રો આ એક સુંદર અને સરસ મજાનો આ ગેટ છે, જે તમે જોઈ શકો છો. અહીંથી આપણે એન્ટ્રી કરીશું અત્યારે અંદર, બરાબર? તો અંદર જઈને હું તમને બધું બતાવીશ કે કેવું કેવું છે. હિંચકા છે, સગડોળ છે, બહુ બધું છે, રેલવે બધું આવેલું છે, બરાબર? તો ચાલો આપણે અહીંથી અંદર જઈશું અને વિડીયોમાં તમે બને રહેજો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, બરાબર? આટલા નાના છે ને, આ પ્લાસ્ટિકના છે ને, પ્લાસ્ટિકના દાણા. એ પ્લાસ્ટિકના દાણા પાણીમાં પલાળે ને એટલે મોટા હોય, ફૂલે પાણી ફરે એટલે મોટા થાય. ઉપર જોયું જ નહીં ભાઈ. તો મિત્રો આ જે જગ્યા છે ફોટો પાડવા માટેની એક નંબર જગ્યા છે, બેસ્ટ લોકેશન છે. જુઓ બહુ જ બધું પબ્લિક છે જે અત્યારે ફોટા પાડી રહ્યા છે. જુઓ આ વિડીયોમાં તમને હું વ્યૂ બતાવી રહ્યો છું, નજારો લાઈવ. અમે આવ્યા છે આજે પંચમહોત્સવમાં, જોઈ શકો છો. આજે અમારા અજયભાઈ. જો ભાઈ કેવું છે બોલો, અહીંયા આવીને તમને કેવું લાગ્યું? બહુ સારું. જોઈ શકો છો અઢળક પબ્લિક અહીંયા આવેલું છે. આજે હજારોની સંખ્યામાં આજે પંચ મહોત્સવમાં છેલ્લો દિવસ છે, એટલા માટે આજે કિંજલ દવે આવ્યો છે. જોઈ શકો છો તમે આ ડિસ્પ્લેની અંદર. ને આ છે અમારા અજયભાઈ, જો. ને આ એક બંકો પંચમહાલનો રાજા, જોઈ શકો છો તમે. તો મિત્રો અમે અત્યારે હવે બહાર નીકળી ગયા છે અને અહીંથી અમે જઈશું આગળ, બરાબર? તો વિડીયો તમે બન્યા રહેજો આગળ. તો મિત્રો જોઈ શકો છો, જુઓ આ છે બધું વાહનો પાર્કિંગ, બાઇક પાર્કિંગ. અને આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો, આ જે દેખાય છે આ તલાવની પાળ છે. અને તલાવની પાળ જોરદાર અહીં લાઇટિંગ ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે, જે તમે સામે જોઈ શકો છો. ઝાડ હોવાનું છે, લીમડાનું નહીં કંઈક બીજું છે, લીમડાનું, બરાબર? અમે ગયા હતા, ખૂબ મોજ કરી, પણ પબ્લિક એટલું બધું હતું કે કિંજલ તમે અમને જોવા નહીં મળ્યા. અમે તો પડદામાં જોયું છે, બરાબર? તો જેટલું અમે જોયું છે એટલું તમને બતાવવાની કોશિશ કરીશું. તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો. વિડીયો તમને કેવો લાગે તમારે કમેન્ટ કરીને જણાવવાનું મિત્રો. અને આ છે અમારા અજયભાઈ. અમે 10-15 મિત્રો આવ્યા હતા, એમાંથી ખાલી અજયભાઈ એટલા મારા જોડે રહ્યા છે, બાકી બધા ખોવાઈ ગયા છે, બરાબર? તો બોલો કંઈક કેવું છે? બસ એન્જોય કરી છે અને મજા આવી, પણ અંદર જોવા જેવું વધારે કાંઈ હતું નહીં, હા. તો થોડો ઘણો એન્જોય કરી લીધો છે. અને તમને અમે બતાવીશું જે અમે જોયું છે, બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે વડા તલાવની પાળ ઉપર લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે, બહુ મસ્ત જોરદાર, જે તમે જોઈ શકો છો. એનો આવો કંઈક વ્યૂ છે. અને આ બાજુ ઝાડ પર પણ લાઇટો લગાવી છે, પણ તમે જોઈ શકો છો. મારા કેમેરામેનને વિનંતી કરે કે બતાવશે અમારો કેમેરામેન. જોઈ શકો છો તમે, બહુ મસ્ત અહીંયા લાઇટિંગ કરવામાં આવ્યું છે. તો જો લોકો અહીંયા ખૂબ ફોટા પાડી રહ્યા છે અહીંયા.
અને સામે કબૂતરખાના છે તે પણ તમે જોઈ શકો છો. બહુ મસ્ત જે અહીં રહીને નજારો તમને બતાવીશ ઝૂમ કરીને. તો જોઈ શકો છો આવું રાતનો વ્યૂ આવો કંઈક જોવા મળી રહ્યો છે મસ્ત. બરાબર, તો ચાલો વધારે વાર નહીં કરતા આગળ જઈને બીજો પણ હું તમને વ્યૂ બતાવું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. ઓકે, મારા કેમેરામેન જોઈ શકો છો. બરાબર, અજયભાઈ. અને અમે અહીંથી હવે જઈશું જોઈ શકો છો. આ છે મારા રમેશભાઈ, એને ભૂખ લાગી છે અત્યારે નાસ્તો કરી રહ્યા છે. ને આ છે મારા કલ્પેશભાઈ. તો જો રોડ વચ્ચે બેન નાસ્તો કરી રહ્યા છે. હાલો નાસ્તો જ કરે ને. કેટલાનું ખવડાયું ઓ અજય? આપણે આ 20-20 વાળા પાન લીધા છે અને પાપડીનો લોટ લીધો છે. એવું ઠંડા પાન, ઠંડા પાન, ભૂંગળા બટાકા, બીજું બીજું તો કાંઈ નહીં. બીજું એન્જોય કરી ખાધું અને બધું જોઈ ખાધું. એવું જોઈ શકો છો. આવો કંઈક અહીંનો વ્યૂ છે અને મેં અહીંયા ઊભો છું અત્યારે. બરાબર, તો આ છે અમારા અજયભાઈ. અને અજયભાઈ જોડે મેં અહીંયા આવ્યો છું પંચમહોત્સવમાં. બરાબર, તો અજયભાઈને આપણે પૂછીએ કે ભાઈ કેવું તમને લાગે. અજયભાઈ ઓય બોલો, આ કયું લોકેશન, જગ્યાનું નામ? વડા તલાવ. વડા તલાવ. તો તમે મેળામાં આવ્યા ને? હા, અમે મેળામાં જ આવ્યા હતા. એવું, તો તમને શું જોવા મળ્યું મેળામાં? મેળામાં બધું જોયું. હા 4 ભાઈબંધ હારે આવ્યા હા અને જેવા આવ્યા હતા એવા પાછા જઈએ છે. એવું મેં કંઈ ફરફડી મળ્યું નહીં. એવું, પણ બીજું નવું તમને શું જોવા મળ્યું અહીંયા? હે, નવું લાલ પરી. લાલ પરિવાર. તો મિત્રો જોઈ શકો છો આ બધા લોકો જે આવી રહ્યા છે પંચમહોત્સવથી રિટર્ન ઘર તરફ જઈ રહ્યા છે આ લોકો. અને અમે પણ જઈ રહ્યા હતા પણ અમારા ગાડીમાં જરાક લોચો પડ્યો છે. રસ્તામાં આવતા અમારી ગાડીની ચેન ઉતરી ગઈ છે. જોઈ શકો છો અત્યારે અમે પાવાગઢથી થોડાક આગળ અધવચ્ચે જંગલમાં ઊભા છે. જોઈ શકો છો આ એકદમ ખતરનાક જંગલ છે. તમે જોઈ શકો છો આ જંગલમાં અડધે આવતા અમારા ગાડીની ચેન ઉતરી ગઈ છે. જોઈ શકો છો અત્યારે બહુ લોચો પડ્યો. અત્યારે વાગ્યા કેટલા વાગ્યેલા ટાઈમ? 1 વાગ્યો છે. બરાબર, અડધી રાત થઈ ગઈ છે અને અડધી રાત બાકી છે. જુઓ મોટો લોચો પડ્યો છે. અને ગમે ત્યાં તમે પ્રોગ્રામમાં જાઓ કે ગમે તે ફંક્શનમાં જાઓ ત્યારે એકલા નહીં જતા. એકલા જાઓ ત્યારે આવી મુસીબત આવી પડે ત્યારે તમારે આવવા માટે બહુ લોચા પડી જતા હોય છે. જોઈ શકો છો તમે. તો આવી રીતે અમે મદદ કરી રહ્યા છીએ અમારા ભાઈને. જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ. બરાબર, અમે અહીંયા જોરદાર એક 300 વાર બેઠા છે અને આ ભાઈને મદદ કરી રહ્યા છે. જોઈ શકો છો.